પ્રકાશ. પ્રકાશભાઈ, સિનર્જી હોસ્પિટલમાં આપની સાથે બનાવ બન્યો છે, શું બનાવ બન્યો? ત્યાં મારા ભાણેજ દાખલ છે શનિવારનો, એને હેમરેજ થઈ ગયું હતું. હેમરેજ થઈ ગયું હતું, એને બાટલો ચડાવવાનો હતો. બાટલો બાજુમાં જે ભાઈ હતા એનો બાટલો એને ચડી ગયો, અને આનો બાટલો અને પોણો બાટલો એને ચડી ગયો, ભાણેજને આખો બાટલો ચડી ગયો. બાટલો ચડ્યા પછી બાજુવાળા ભાઈને છે ને આંખે દેખાવાની તકલીફ થવા માંડી, અને ભાણેજને ચક્કર આવવા માંડ્યા છે. અમે તાત્કાલિક દોડીને ત્યાં ગયા. તો ગયા તો અમારી પાસે જે બાટલો હતો ને અમે બહાર ગયાથી બાટલો એક્સચેન્જ કરી લીધો એ લોકોએ, અને આ લોકોએ બાજુવાળા છે એ લોકોએ બાટલો દીધો નહીં, દરબાર હતા એ લોકોએ બાટલો આપ્યો નહીં ને એને રાખી લીધો. અને એ લોકો ત્યાં કહેવા ગયા, થોડીક પ્રોસીજર પછી એ લોકોએ પ્રોસીજર કરી વાતચીત કરી. અમે એ લોકોને કહેવા ગયા તો કે બાટલો સેમ જ છે ભાઈ, એમાં કોઈ હોય નહીં. મારા ભાણેજને હેમરેજ થયું છે, બરોબર છે, અને બાજુવાળા છે ને માથાની તકલીફ, માથું દુખતું હતું ને એવું સામાન્ય તકલીફ હતી. તો બેને ભાણેજને ઇન્જેક્શન આવે બરોબર બાટલામાં, આને કઈ ઇન્જેક્શન કે હોતું નથી. આર્થિક કોઈ બીમારી હોય કે કઈ હોય ભાઈને કે કોઈ પણ સામે તો કોઈનો ચેપ લાગે, કોઈ વસ્તુ આવી બેદરકારી થોડી વાર અવડી હોસ્પિટલ કે એ પ્રમાણે અમે પેમેન્ટ જમા કરાવી છે, બધું કરાવી છે. ટાણે કોઈ પણ વ્યક્તિને અમારે બોલાવવા જવા પડે, કેવા જવું પડે, બધી વસ્તુ. આ તો તંત્ર દ્વારા આપને શું જવાબ મળ્યો? આપે આને વસ્તુની રજૂઆત કરી તો આપને શું જવાબ મળ્યો? એને એમ કીધું કે ના એવું કઈ નથી ભાઈ, તમે વિચારો બે એક જ વસ્તુ કહેવાય કે આ કે ખાલી ઓલા બાટલા કહેવાય કે આમાં કઈ હોય નહીં કે, તો એવડા કઈ હોય નહીં તો એનો ચાર્જ એવડો શું કામ? એમ ખાસ કરીને આપણે બાટલા બદલ્યા પછી આપના પરિવારજનોને કઈ પ્રકારની તકલીફ? એને ચક્કર આવે છે, ઉભો નતા, પેલા થોડુંક રિકવરી હતી કાલની, બરોબર છે. સવારે બાટલા ચડ્યા પછી ને થોડુંક તકલીફ થવા માંડી, કેવા મને ચક્કર આવે છે, મને આ થાય છે. બાજુવાળા ભાઈને પૂછ્યું કે મને આંખે દેખાવા માંડી, તો બાટલો બંધ કરીને ત્યાં ઉભા થઈને વયા ગયા હતા કે ભાઈ મને દેખાતું નથી કઈ. મારી પાસે એક જ વાર આવ્યા સાહેબ, કાલે મળ્યા, એને કીધું કે ભાઈ આપણે એને એમઆરઆઈ કરવાનું છે, એમઆરઆઈ કરીને તમને મળશું. તો એમઆરઆઈ કાલ રાતે થઈ ગયું, તો હજી સાહેબ મને મળ્યા, મને એમ કીધું કે 5 વાગ્યા પછી આવશે, બરાબર. તો એમઆરઆઈ કર્યા પછીનો કોઈ એનો ઈલાજ કરવાનો હોય, જે કઈ હોય હેમરેજ બાબત, તો એ કહે છે કે ચાલુ કર્યું કે અમે દવા ચાલુ કરી દીધી. અમારા પાસે પેમેન્ટ નો અત્યારે ફોન આવ્યો, પછી બધું બાટલા ચડ્યા પછી તો ફોન આવ્યો કે ભાઈ તમે પેમેન્ટ જમા કરાવી જાઓ. એટલે મેં કીધું કોઈ વાંધો નહીં, પેમેન્ટ જમા કરાવી દઈશ. કેટલું થયું કે 40,000 પેમેન્ટ જમા કરાવો. મેં પેમેન્ટ જમા કરાવવા રાજી થઈ, કોઈ વાંધો નહીં. પણ મેં કદાચ આ બાટલો ચડ્યો અને મારા પેશન્ટને ભાણેજને કોઈ તકલીફ ન થવી જોઈએ, બીજું કઈ અમે કઈ જાણતા નથી આમાં. મેં તમે કયો ચડાવ્યો તો એ લોકો મને દેખાડતા હતા કે આ લખું જોઈ લો આમાં સેમ તો હાલો સેમ હતો તો તમે બાટલો એક્સચેન્જ શું કામ થી કર્યો? તો તમારે રહેવા દેવો હતો ને. આ થાતી જશે ને, કોઈ માણસ બોલતું નહીં હોય, સામે ન આવે તો નિર્દોષ માણસ તો મરી રહીએ ને. એમાં નિર્દોષ માણસ ને શું કરવાનું? એમ જવાબદારી હોસ્પિટલ ની જ રહેશે ને પૂરેપૂરી. મેં તો પેલા જ કહી દીધું ત્યાં જ કે આને કઈ પણ થાય જવાબદારી તમારી રહેશે.